રાજ્યમાં ક્યુઆર કોડની સાથે મેરેજ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે। મેરેજ સર્ટિફિકેટ માટે હવે પેપરલેસ કામગીરીની શરૂઆત થઈ છે। ઓનલાઈન પોર્ટલ પર જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ફળવાયેલા સમય મુજબ કચેરીએથી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે। ક્યુઆર સ્કેન કરવાથી મેરેજ સર્ટિફિકેટની વિગતો મેળવી શકાશે। અત્યાર સુધી મેરેજ સર્ટિફિકેટ કઢાવવા કચેરી જવું પડતું હતું। દ્વારા સમગ્ર ગુજરાતમાં પહેલી વખત ક્યુઆર કોડ અને ફોટા સાથેના ઓનલાઈન મેરેજ સર્ટિફિકેટ જે છે આપવાની પ્રક્રિયા આજે માનનીય મેયરશ્રીના હાથે એની શુભ શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા જે લગ્ન નોંધણીની પ્રક્રિયા હતી એમાં વ્યક્તિગત રીતે જે વરરાજા અને કન્યા છે એમણે કોર્પોરેશનની ઓફિસે જવાનું હતું। એક ફોર્મ આવતું હતું, એ ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરે ત્યારે એ ફોર્મની પ્રક્રિયા થતી હતી ને એના પછી એમને સમયના અંતરે પોતાનું લગ્નનું જે સર્ટિફિકેટ છે એ મળતું હતું। ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને એસએમએસ દ્વારા એમને જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે। ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને ક્યુઆર કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે।